ભાવનગર શહેરના ચિત્રામાં આવેલ મસ્તરામ બાપા મંદિર ખાતે મસ્તરામ બાપુ સંસ્થાન સેવા ટ્રસ્ટ ચિત્રા ભાવનગર દ્વારા પરમ પૂજ્ય સંત મસ્તરામ બાપુની 37મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી છે। શહેરમાં પ્રવેશ કરતા પ્રથમ મોજે મસ્તરામ બાપાનું મંદિરનું સ્થાનક આવે છે અને ભાવિકો શહેરમાં આશીર્વાદ સાથે પ્રવેશ કરે છે। આ પ્રસંગે ગુરુપૂજન સવારે 9 કલાકે કરવામાં આવશે। પ્રસાદ વિતરણ સવારે 11 કલાકથી કરવામાં આવશે। ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે। નમસ્કાર ભાઈઓ તથા બહેનો, અમારા મસ્તરામ બાપુની 38 વર્ષ બાપુની તિથિને પૂરા થવાથી અમે નાનું એવું પ્રસાદનું આયોજન કર્યું છે। સ્થળ છે ગામ ચિત્રા, ભાવનગર, અને મહાપ્રસાદનું આયોજન છે। અમે આશ્રમની અંદર જમણવારનું આયોજન છે। સૌ સેવક ભક્તો પોતાની રીતે આવી અને દૂધ કોલ્ડ ડ્રિંક તથા અન્ય પ્રસાદ વહેંચી અને સૌ પોતાની રીતે સેવા કરે છે। સાહેબ, કેટલામો પાટ ઉત્સવ છે? 38 વર્ષ પૂરા થયા બાપુને, દેવ થયા એને। ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? કયા સાલમાં? હવે એ માટે થઈને મોટા અંદાજે મંદિરે તકતી મારેલી છે, તારીખ વાર સાથે પાકી। બાપુ બ્રહ્મા લઈને થયા એની, ને તેથી એક ખાસિયત હતી કે ભાવનગરમાં બોરતા એક રાતમાં ઓવરફ્લો થઈ ગયું હતું। કોઈ વિશેષ મહેમાનો મહાનુભાવો કોઈ વધારે હતા દર્શન કરવા? ભાવનગરના મેયર શ્રી તથા ધારાસભ્યો, કોર્પોરેટરો, અન્ય વડીલો, ઘણા આમંત્રિત મહેમાનો, નાની મોટી ઘણી હસ્તીઓ આવી હતી। બપોર પછી અહીંયા ભજન, બધો ડાયરો, બધો પ્રોગ્રામ બપોર પછીનો રાખેલો છે। સૌ ભક્તો આવીને લાભ લેજો।